અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં નવા બનાવાયેલા રોડની ગુણવત્તા સામે સવાલ પૂછવાનું શરૂ કરાયું છે। કોયલી ઉંડેરા રોડની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવાયો છે। ડામર પીગળતા વાહન ચાલકો સ્લીપ થાય તેવી સ્થિતિ છે। ડામર પર રેતી ન નાખી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લોકોએ માંગણી કરી છે। વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, રોડ બનાવ્યા પછી ઉપર કોઈ જાતની રેતી નાખવામાં આવતી નથી। હવે ત્યાં બધું પડ્યો નથી, એ પહેલાં ઉંડેરા કોયલી રોડનો ડામર ઓગળી રહ્યો છે। તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે।